હેલો ગાઈઝ વોટ્સઅપ ચહેલાપરી જય મહાદેવ। આજ હું જવાનો છું મારા જ ગામમાં ગણપતિ દાદાની ધારે, ત્યાંનો વ્લોગ આપીશ। ગણપતિ દાદાનું મંદિર છે મસ્ત એક નંબર, એ દેખાડીશ તમને આખું। અને ત્યાં દર ચોથે મિનિમમ 4 થી 5 હજાર માણસ જમે, દર ચોથે દેખાડીશ। આજ ગણપતિ દાદાનું મંદિર રોડું વોડું બધું કમ્પ્લીટ દેખાડીશ હું તમને। ચાલો જઈએ ગણપતિ દાદાની મંદિર। અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે, અને આપણે આવી ગયા ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ। પહોંચી ગયા ઉપર ગણપતિ દાદાના મંદિરે, અને વ્યૂ જોઈ શકો છો તમે। વાહ છે એ ગણપતિ દાદાનું મંદિર છે। જઈએ હવે અંદર। પહોંચી ગયા ગણપતિ દાદા મંદિર ઉપર। તો આ છે ગણપતિ દાદાનું મંદિર। આ છે ખોડિયાર માતાનું મંદિર, મસ્ત રીતે બનાવેલું છે આ બધું દાદા। આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર, આ છે હનુમાન દાદાનું મંદિર, અને આ દેખાય છે અંદરથી કંઈક મંદિર આખું રસપાણાનું બનેલું છે। અને દર ચોથે મેં કીધું એમ 4 થી 5 હજાર માણસ અહીંયા જમતું હોય છે। ભોળાનાથનું મંદિર, નીચેનો વ્યૂ। અત્યારે આવી ગયો છે બગીચા બાજુ, અહીંયા મસ્ત પ્રી વેડિંગનું શૂટ થાય એવું છે બધું। અત્યારમાં કામ ચાલુ છે, નીચે ઘાસ ને એવું પડ્યું છે, કામ શરૂ છે અત્યારે। હા અત્યારમાં તમને બધું ખરાબ લાગતું હોય છે, પણ ટૂંકમાં અત્યારમાં કામ ચાલુ છે, જ્યાં ત્યાં ખડ પડ્યું છે એટલે એવું લાગે છે। બાકી તમે આવો ખરાક જોવા, બહુ વ્યવસ્થિત મંદિર છે, ફોટા બોટા મસ્ત પડે એવું છે, લોકેશનમાં મંદિર છે એક। અત્યારમાં જો આ ભાઈ કટિંગ કરી રહ્યા છે, જોઈ રહ્યા છો, અને આ ફિનિશિંગ આપી રહ્યા છે। અત્યારમાં કામ શરૂ હતું, અત્યારમાં તમને એટલે અત્યારમાં તમને ખરાબ લાગતું હતું, તો પછી આવો એટલે મજા આવશે તમને। આવી ગયો પાછળની સાઈડ રહોડું, જ્યાં મેન હોય દર ચોથે, જ્યાં દર ચોથે 4-5 હજાર માણસ જમતું હોય ત્યાં। આ પાછળ જે દેખાય આખું ઢાળિયું, એ આખું રહોડું છે, ત્યાંથી તે અહીંયા સુધીનું ઠેઠ રહોડું છે। અહીંયા દર ચોથે માણસ જમતું હોય છે, 4 થી 5 હજાર માણસ દર ચોથે તમે। અહીંની મેન વસ્તુ એ કે તળાજાનો ડુંગરો પાછળ દેખાય, તો અમે જે દેખાઈશ ને એ તળાજાનો ડુંગરો છે।
શોટ લઈ લીધો છે આપણે, તમે જોઈ શકશો સનસેટનો છે. દરવાજો છે, રહોડું છે ગણપતિ દાદાનું. સોથે મિનિમમ 4 થી 5 હજાર માણસ જમતું હોય છે. એનું આખું ઢાળ્યું છે પાછળનું. અહીંથી જે ટેટા પાછળ લગી એ બધું ઢાળ્યું છે. મસ્ત વ્યૂ આવી શકે. મંદિરનો પાછળનો લુક છે. પાછળથી કંઈક મંદિર આવું દેખાય છે. અત્યારે જો આરતી થઈ એની વાટે સુઈ ને ગણપતિ મંદિરના પૂજારી અમારે કૈલાસગીરી બાપુ બેઠા છે. આરતીની વાટે થી બેઠા છે. કાનબા આરતીની કેટલી વાર? કેટલી પણ એમ 5-10 મિનિટ બેહીએ જોઈએ પછી આરતી. આરતીનો ટાઈમ થઈ ગયો. હવે જઈશ આપણે મંદિરમાં પાછા આરતી કરવા. એકવાર આવો બહુ મજા આવે એવું છે. આરતી મંદિર બહુ મસ્ત છે. લોકેશન હોલ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી નારાયણ પતિ ગઈ સિત્યારે. હવે આપણે જઈએ ઘરે. રાત થઈ ગઈ મોટું ઘણું 7-7:30 જેવું થવા એવું. હવે આપણે ઘરે જઈશું. ધારાસભ્ય પાછા આરતી બારતી મસ્ત કરીને આપણે હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવો વિડીયોમાં. બાય.